નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, ગુરુજનો, સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો આજે આપણે હેવ વિશે શીખીશું. હેવનો મતલબ થાય છે ની પાસે હોવું, ને હોવું. વિડીયોને તમે પોઝ કરીને પણ આ બધા રૂપો તૈયાર કરી શકો છો. હેવના એકદમ સિમ્પલ, સરળ છે, માટે આપણે વિડીયોને પોઝ કરીને પણ જોઈ શકીએ છીએ. ચાલો આપણે શીખીએ. પ્રથમ પુરુષ એક વચન. આઈ હેવ, મારી પાસે છે, મારે છે, એવો મતલબ થાય છે. સામે તેનું બહુવચન છે વી હેવ, અમારી પાસે છે, અમારે છે. બીજો પુરુષ યુ હેવ, તારી પાસે છે, યુ હેવ, તમારી પાસે છે. ત્રીજો પુરુષ હી હેઝ, તેની પાસે છે. આપણે ખબર છે કે હી પુરુષ છોકરા માટે વપરાય છે, તે ખાસ યાદ રાખવું. સી હેઝ, તેની પાસે છે. સી સ્ત્રી, મહિલા, છોકરી માટે વપરાય છે, આપણે ખાસ યાદ રાખીશું. ઇટ હેઝ, તેની પાસે છે. ઇટ વસ્તુ, પ્રાણી, પદાર્થ, જીવજંતુ વગેરે માટે વપરાય છે. આ ત્રણેય બહુવચન છે. ધે હેવ, ધે હેવ એટલે તેઓની પાસે છે. ચાલો આપણે હવે એના વાક્યો જોઈએ કેટલાક. તો ચાલો આપણે એના વાક્યો શીખીએ. હેવના વાક્યોનો અભ્યાસ. પ્રથમ વાક્ય, આઈ હેવ અ બુક, મારી પાસે પુસ્તક છે. આઈ હેવ એટલે હું અથવા મારું. હેવ એટલે ની પાસે હોવ. અ બુક એટલે પુસ્તક, એટલે કે મારી પાસે પુસ્તક છે. બીજું વિધાન, વી હેવ અ કાર, વી એટલે અમે અથવા અમારું. હેવ ની પાસે હોવ અને કાર એટલે ગાડી. અમારી પાસે ગાડી છે. યુ હેવ અ સેલ ફોન, તારી પાસે ફોન છે. સેલ ફોન એટલે દૂરભાષ યંત્ર, પણ આપણે એના ફોન જ કહીએ છીએ. પાંચમું વિધાન, સપના હેઝ અ બાઇસિકલ, સપના હેઝ અ બાઇસિકલ, સપના પાસે સાયકલ છે. છઠ્ઠું વિધાન, ધ પેરોટ હેઝ ટુ લેગ્સ, પેરોટની બે પગ છે. સાતમું વિધાન, ધ કાઉ હેઝ અ ટેલ, ગાયની પૂંછડી છે. આઠમું વિધાન, દે હેવ બાઇસિકલ્સ, તેઓની પાસે સાયકલો છે. ચોથું વિધાન, ભૂખાઈ ગયું છે માટે આવ્યું નથી, એટલું ધ્યાનમાં લેજો, બરાબર. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.